મોરબીમાં લોકોએ ચક્કાજામ કર્યો છે। ગટરની સમસ્યાથી કંટાળીને લોકોએ ચક્કાજામ કર્યો હતો તો મોરબીમાં ફરી એક વખત ચક્કાજામ કરવામાં આવ્યો છે। મોરબીથી આ સમાચાર મળી રહ્યા છે। કાલિકા પ્લોટના રહેવાસીઓએ ચક્કાજામ કર્યો છે। સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો છે। મોરબીથી ઉભરાતી ગટરથી કંટાળેલા સ્થાનિક લોકોએ ચક્કાજામ કર્યો છે। રોગચાળાની ભીતિ સેવાઈ રહી છે। મનપાને આજે સાંજ સુધીનો સમય પણ આપ્યો હતો। મોટી સંખ્યામાં રહીશો એકઠા થયા હતા। સમસ્યા દૂર ન થવાથી સ્થાનિકોએ ચક્કાજામ કર્યો હતો। અનેક વાહન ચાલકો અટવાયા હતા। મોરબીથી આ સમાચાર સામે આવ્યા છે। અધિકારીઓ નહીં આવે ત્યાં સુધી લોકોએ ચક્કાજામ કર્યો હતો। મનપાને આજ સાંજ સુધીનો સમય પણ આપ્યો હતો। કાલિકા પ્લોટ છે નંબર 3 માં રહું છું અને આ સમસ્યા અમારે મેઇન મોટી સમસ્યા છે। ભૂગર્ભની પાણી અમારી ગટરમાંથી જાતું નથી। અમે લોકોએ નગરપાલિકામાં ફરિયાદ કરી દીધી। નગરપાલિકામાંથી એમ કહી દીધું હતું કે ભાઈ આજે સાંજે 5 વાગે આવશું। કોઈ આવ્યું નથી। એક દિવસ ગાડીવાળો મોકલે તો કહે છે કે બેન તમે રૂબરૂ સાફ કરી લેજો। ગાડીવાળો તો એમ કહે અમે ચીટીને ચાકા છે, અમને ફોન એટલે વયા ગયા। કોઈ અમારી આજે ચાલો 1.5 મહિનોથી અમારી કમ્પ્લેન ચાલે છે પણ આનો કોઈ સોલ્યુશન લેવા નથી। ના 10, 15, 20 દિવસે અમને પ્રોબ્લેમ મળે। કદાચ ચાલુ થઈ જાય તો પાછો એની 2 દિવસે પછી પ્રોબ્લેમ છે। અને અમે આખા શેરીમાં રહીએ છીએ। આખા બધાના ઘરોમાં બધાને ટોયલેટ ભરેલા। જાવું કેવી રીતે, રહેવું કેવી રીતે ઘરમાં? સુરેન્દ્રનગરથી સમાચાર મળી રહ્યા છે। જે વિગતો પ્રકાશમાં આવી રહી છે સુરેન્દ્રનગરથી। સુરેન્દ્રનગરમાં એક કિન્નર અને કિન્નરને લૂંટી છે અને ફરાર થઈ ગઈ છે। જે મામલો પ્રકાશમાં આવ્યો છે કિન્નરની પૈસાની થેલીની લૂંટ કરવામાં આવી છે। દક્ષાદે નામના કિન્નર 80 ફૂટ રોડ પર પૈસા માંગી રહ્યા હતા। તે દરમિયાન આ ઘટના બની છે। રૂપાદે નામના કિન્નર પૈસાની થેલીની લૂંટ ચલાવીને ફરાર થઈ ગયા છે। તો સુરેન્દ્રનગરથી આ મામલો પ્રકાશમાં આવ્યો છે। કિન્નરો B ડિવિઝન પોલીસ મથકે પહોંચ્યા હતા। હું દક્ષાદે લેલાદે પાવૈયા ગામ સુરેન્દ્રનગરમાં અમે બધા અમારા કિન્નર લોકો માંગતા હતા 80 ફૂટના રોડે સવારે 11 વાગે રૂપાદે તાસી નીકળ્યા અને મારી માંગવાની પૈસાની થેલી મારી પાસે છૂટકાઈ ગયા અને એનો રિક્ષા ડ્રાઈવરો મને ધમકી દેતો હતો હાથ પગ ભાંગી નાખવાની બધી। અને હું થેલી પાછી લેવા ગઈ તમને એસટનો બાટલો દેખાડ્યો રૂપાદે। જય માતાજી, જય બહુચર। અમે બહુચરાજી સંપ્રદાયના સમસ્ત કિન્નર છીએ। અમે મઢધારી કિન્નરો છીએ અને સુરેન્દ્રનગર એ અમારો ભિક્ષાવૃત્તિ માટેનું પણ સ્થાન છે, બરાબર। ત્યારબાદ આજનો દિવસમાં અમે અહીંયા ભિક્ષાવૃત્તિ કરવા અમે બહુચરાજી તમામ માસીઓ અહીંયા આવેલા। ભિક્ષાવૃત્તિ કરતા અમે આ એક દુકાન બીજી દુકાન બધા થઈ ફરી ત્યારે આ માસી જેમનું માસી દક્ષા માસી છે એમની હાથમાં ભિક્ષાવૃત્તિ દરમિયાન જમા કરેલા પૈસા હતા। એ પૈસા અહીંયા રૂપા માસી રહે છે જે સોનાપુરી આગળ રહે છે એ અમારી સમાજથી વિરુદ્ધ ચાલે છે। એમના દરેક કાર્ય અમારા સમૂહ સમાજથી વિરુદ્ધ હોય છે। તેથી અમારા સમાજના દરેક મેન મુખી જે હોય છે જે મેન માણસો હોય છે એમને બાયકાત કરે છે। અમદાવાદથી મહત્વના સમાચાર મળી રહ્યા છે। આપઘાતનો મામલો પ્રકાશમાં આવ્યો છે। અમદાવાદના સરદારનગરમાં એક યુવકે આપઘાત કર્યો છે। જે વિગતો સામે આવી છે અમદાવાદના સરદારનગરથી યુવકના આપઘાતની ઘટના છે। કોમ્યુનિટી હોલમાં ગળે ફાંસો ખાઈને યુવકે જીવન ટૂંકાવ્યું છે। અમરાઈવાડી વિસ્તારમાં મૃતક રહેતો હતો। એએમસીમાં સફાઈ કર્મચારી તરીકે નોકરી કરતો હતો। અચાનક ગળે ફાંસો ખાઈને મોતને વાલું કર્યું છે। એરપોર્ટ પોલીસે આત્મહત્યાને લઈને તપાસ હાથ ધરી છે। તો અમદાવાદના સરદારનગર વિસ્તારમાંથી યુવકે આપઘાત કર્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે। અમદાવાદમાં ખ્યાતિકાંડના આરોપીઓના જામીન રદ કરવા બાબતે NSUIનો મૌન કાર્યક્રમનું આયોજન સામે આવ્યું છે। અમદાવાદની જાણીતી કુખ્યાત ખ્યાતિ હોસ્પિટલના આરોપીઓ જામીન ઉપર ખુલ્લેઆમ બહાર ફરી રહ્યા છે। ત્યારે આરોપીઓને જામીન રદ કરવા માટે નામદાર કોર્ટને NSUI દ્વારા રજૂઆત કરાઈ છે। ખ્યાતિકાંડ માટે જે આરોપીઓ જામીન પર મુક્ત અત્યારે ફરી રહ્યા છે એની ઉપર નામદાર હાઈકોર્ટે આ જામીન રદ કરવા માટે આજે અમે અહીંયા મૌન ધરણાનું આયોજન કર્યું હતું ખ્યાતિ હોસ્પિટલ આગળ।
રાજ્ય સરકાર દ્વારા અધ્યાપક સહાયકોને 100 કરોડની સહાય મંજૂર કરવામાં આવી છે। રાજ્યની જુદી જુદી કોલેજમાં 5 વર્ષ માટે ફરજ બજાવી રહેલા અધ્યાપક સહાયકની સેવાઓને કેરિયર એડવાન્સમેન્ટ સ્કીમમાં ગણતરીમાં લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। છેલ્લા કેટલાક સમયથી ગુજરાત રાજ્ય અધ્યાપક મંડળ દ્વારા આ મુદ્દે વારંવાર સરકારને રજૂઆત પણ કરાઈ છે। તો શિક્ષણ વિભાગ દ્વારા કરાયેલા ઠરાવ પ્રમાણે હવે પછી ગ્રાન્ટેડ કોલેજોમાં 25મી ઓગસ્ટ 2005ના ઠરાવની નિમણૂક પામેલા અધ્યાપકને લાભ આપવાની જાહેરાત કરાઈ છે। રાજ્ય સરકાર દ્વારા વર્ગ 3 અને 4ના તમામ કર્મચારીઓની ફિક્સ પગારની નોકરી સળંગણી બઢતી ઉચ્ચતર પગાર ધોરણ સહિત તમામ લાભો આપવાની જાહેરાત કરી હતી 2017માં, પરંતુ તેમાંથી રાજ્યની અનુદાનિત કોલેજના અધ્યાપક સહાયકોને વંચિત રાખવામાં આવ્યા હતા। તો અમે 18/1/2017થી સતત રાજ્ય સરકારને રજૂઆત કરતા આવ્યા હતા કે અધ્યાપક સહાયકોને પણ આનો લાભ મળે। ત્યારબાદ જ્યારે વર્ષ 2022માં ચૂંટણીનું વર્ષ હતું, રાજ્યની અલગ અલગ ખાનગી યુનિવર્સિટીઓમાં SC, ST અને OBCના વિદ્યાર્થીઓ સાથે ભેદભાવ કર્યા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે। તો ખાનગી યુનિવર્સિટીઓમાં SC, ST અને OBCના વિદ્યાર્થીઓ સાથે ભેદભાવનો આક્ષેપ છે। SC, ST અને OBC કેટેગરીના વિદ્યાર્થીઓનું મેરિટ લિસ્ટ બનાવ્યા વિના પ્રવેશ ફાળવી દેવામાં આવ્યા હતા। ત્યારે NSUએ શિક્ષણ મંત્રીને પત્ર લખ્યો છે અને ફરિયાદ પણ કરાવી છે। આ યુનિવર્સિટીના સંચાલકો અને રજિસ્ટ્રાર વિરુદ્ધ પણ એટ્રોસિટી એક્ટ હેઠળ કાર્યવાહીની ઉગ્ર માંગ કરી છે। અમદાવાદની એક પણ પ્રાઇવેટ યુનિવર્સિટીએ ST, SC, OBC, EWS એક પણ અનામતનું પાલન નથી કર્યું। તેમના મન ભાવે એ રીતે એડમિશન આપ્યા છે અને તમામ પ્રાઇવેટ યુનિવર્સિટી ફૂલ કરી નાખી છે। જ્યારે સરકારી યુનિવર્સિટીની હાલત તમે જુઓ કે અમદાવાદની સારામાં સારી કોલેજ હોય, HA હોય, HL હોય, એ તમામ કોલેજમાં સીટ ખાલી હોવા છતાં વિદ્યાર્થીઓને એડમિશન નથી મળી રહ્યા, જેનું માત્ર કારણ જીકાસ છે। એટલે NSUની માંગણી છે કે જે પ્રાઇવેટ યુનિવર્સિટી છે એને પણ જીકાસની અંદર એડ કરવામાં આવે। અમદાવાદમાં ચોમાસાની ઋતુમાં રોગચાળો વધ્યો છે અને ત્યારે ચોમાસાની ઋતુમાં મચ્છરજન્ય અને પાણીજન્ય કેસોમાં પણ વધારો થયો છે। સોલા સિવિલ હોસ્પિટલમાં છેલ્લા 15 દિવસની OPD 29,196 કેસ પર પહોંચી છે અને ત્યારે તેમાં ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકનગુનિયા, ઝાડા ઉલટીના કેસો પણ સામે આવ્યા છે। સોલા સિવિલમાં GMRS મેડિકલ કોલેજ સિવિલ હોસ્પિટલ ખાતે જુદા જુદા રોગની વાત કરીએ તો ગયા અઠવાડિયામાં અમારી હોસ્પિટલમાં લગભગ 15,224 દર્દીઓ OPDમાં નોંધાયા તથા 1231 દર્દીઓ દાખલ દર્દી તરીકે હોસ્પિટલમાં નોંધાયા હતા। અમદાવાદના નારોલ વિસ્તારમાં રહેતો એક યુવક કે જેની પત્ની છેલ્લા 7 મહિનાઓથી તેનાથી અલગ રહેતી હતી। પતિ અવારનવાર તેને મારતો હતો અને હેરાન કરતો હોવાથી તે છૂટાછેડા લીધા વિના એકલી બાળકો સાથે અલગ રહેતી હોવાની વાત પરિવાર અને પતિને જણાવી હતી। જોકે પતિને શંકા જતા એક દિવસ પતિનો પીછો કર્યો અને પત્ની જે મકાનમાં રહેતી હતી ત્યાં જઈને દરવાજો ખખડાવ્યો હતો, જે દરવાજો તેના જ એક મિત્રએ ખોલતા પતિના પગ નીચેથી જમીન ખસી ગઈ હતી, જે બાદ પત્નીના પ્રેમીને યુવકે મોતને ઘાટ ઉતાર્યો છે। આ સમગ્ર મામલે પોલીસે ગુનો દાખલ કર્યો છે અને કાર્યવાહી હાથ ધરી આરોપી પતિની ધરપકડ કરી છે। હવે એવું છે કે છેલ્લા 7 માસથી જે જાકેની પત્ની છે એ સાથે રહેતી હતી અને એના કારણે જ વિવાદ હતો, કારણ કે એમના કાર્યસ્થળના છૂટાછેડા થયેલા નહોતા અને મન હતું એના કારણે બનાવેલું છે। આરોપીના મોતનું બેકગ્રાઉન્ડ શું છે? કોઈ નથી, બંને જે છે એ એક જ જગ્યાએ ડેકોરેશનમાં આરોપી અને બંને કામ કરે છે। આથી રીતે બંને કોન્ટેક્ટમાં હતા, એ સિવાય કોઈ ગુનાહિત ઇતિહાસ નથી। શેના પતિ પત્ની વચ્ચે શું ડિસ્પ્યુટ હતો? શેના કારણે અલગ થઈ ગયા? એ બંને વચ્ચે મન દુઃખ હતું, એના કારણે બંને અલગ થયેલા હતા। અમદાવાદમાં વાસણા વિસ્તારમાંથી હત્યાનો બનાવ સામે આવ્યો છે, જેમાં પતિએ વાયરથી પત્નીનું ગળું દબાવીને તેને મોત આપ્યું છે। ઘરના ઉપરના માળે લઈ જઈ વાયરથી ગળું દબાવી પતિએ જ પત્નીની હત્યા કરી છે। પોલીસે આ મામલે તપાસ કરી અને અંતે આરોપી નરેશ ખીમોરિયાને પકડી પાડ્યો છે। પોલીસે આરોપીની ધરપકડ કરી છે અને આ હત્યા કયા સંજોગોમાં થઈ છે તેની પૂછપરછ શરૂ કરી છે। સસરાને હતા એમના દીકરો આવવાનો હતો અમરેલીથી, એટલે નીચે દૂધ લેવા જતા હતા। થોડી વાર થઈ પછી એમના જે સારા આવવાના તે આવી ગયા, એટલે એમણે મળવા માટે બોલવા ઉપર દીકરી મોકલી, તો એ રડતી પાછી આવી તો મમ્મી બોલતી નથી, પડી રહી છે। પછી આ લોકોએ જોયું તો એનું જે વાયરથી ગળું ચૂપકી અને મદદ કર્યું હતું।
ત્યાર પછી પોલીસને જાણ કરતા આ વખતે કાયદેસરની કાર્યવાહીની ફરિયાદ નોંધી છે અને આરોપીની ધરપકડ કરવામાં આવી. રાજકોટમાં ટ્રાફિક વિભાગની કામગીરીને લઈને અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. રાજકોટ ટ્રાફિક શાખાની હપ્તાખોરીથી 35 ગામના લોકો પરેશાન છે. ગામોના સરપંચ પોલીસ કમિશનર કચેરી ખાતે રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા. આજીડેમ ચોકડીથી હલેન્ડા ગામ સુધી લોકો ટ્રાફિક શાખાની હપ્તાખોરીથી પરેશાન થયા છે. ગ્રામજનોએ જણાવ્યું છે કે ટ્રાફિક પોલીસ ટ્રાફિક નિયમન કરાવવાને બદલે હપ્તા ઉઘરાવે છે. ગ્રામજનો જેવા ગામની બહાર નીકળે છે તે સાથે ટ્રાફિક પોલીસ ઉઘરાણી કરવા માટે ઊભી જ હોય છે, તો ગામમાંથી નીકળતા બાઇક ચાલકોને જ ટ્રાફિક પોલીસ પરેશાન કરે છે. ભાવનગર રોડ ઉપર કે જે રાજકોટ શહેર પોલીસમાં આવતું આજીડેમ ચોકડીથી કાળીપાટ ચોકડી વચ્ચે કે જે 8 કિલોમીટરનો રસ્તો છે, એમાં ટ્રાફિકવાળા જે દંડ ઉઘરાવવા પડે છે 3 પોઈન્ટ ત્યાં મૂકેલા છે. આજે બરોબર 8 કિલોમીટરમાં ટ્રાફિક પોલીસ કોઈ પણ પ્રકારે આવતા સામાન્ય લોકો, ખેડૂત લોકોને એટલા હેરાન કરે છે કે જાણે આ 7 કિલોમીટર સામાન્ય લોકો અને ખેડૂતને કાપવા કે જે મહાભારતમાં સાતકોટા વીંધવા પડે, બરોબર એવી રીતની પરિસ્થિતિ થઈ ગઈ છે. જામનગરના રાજવી જામ સાહેબે રવિન્દ્ર જાડેજાને શાબાશી આપી છે. જામ સાહેબે પત્ર લખીને રવિન્દ્ર જાડેજાની ઇનિંગના વખાણ કર્યા છે. ઇંગ્લેન્ડ સામેના ત્રીજી ટેસ્ટમાં રવિન્દ્ર જાડેજાએ છેલ્લે સુધી બેટિંગ કરી હતી. ક્રિકેટર રવિન્દ્ર જાડેજાએ જામનગરનું પાણી બતાવ્યું છે. જામનગરવાસીઓ રવિન્દ્ર જાડેજાની બેટિંગને લઈને ગૌરવ અનુભવી રહ્યા છે. તો ઇંગ્લેન્ડમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રીજી ટેસ્ટ મેચમાં ભારત માત્ર 25 રનથી ટેસ્ટ મેચમાં હાર્યું છે. જોકે ભારતની શરૂઆતની વિકેટ ફટાફટ પડી હતી અને જેના કારણે મિડલ ઓર્ડર અને છેલ્લા બેટ્સમેન પર દબાણ આવ્યું હતું. વડોદરા જિલ્લામાં ધાધર નદી ઉપર આવેલા ઓલ્ડ નેશનલ હાઈવે નંબર 8 પર પોર બ્રિજને ભારે વાહનો માટે બંધ કરાયો છે. બ્રિજની વર્તમાન નબળી સ્થિતિને ધ્યાને લઈને આ નિર્ણય લેવાયો છે. આ પ્રતિબંધ તાત્કાલિક અસરથી 31 ડિસેમ્બર 2025 સુધી અમલમાં રહેશે, જ્યાં સુધી લોડ ટેસ્ટ ન થાય. આ જાહેરનામાનો ભંગ કરનાર સામે ગુજરાત પોલીસ અધિનિયમ મુજબ કાર્યવાહી પણ કરાશે. સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતને જોડતા ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ હવે તંત્ર જે છે તે સફાળું જાગ્યું છે. શહેર અને જિલ્લાના તમામ જે બ્રિજો જે છે તે બ્રિજો પર ભારદારી વાહન લઈને પસાર થવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. મહત્વની વાત છે કે મંતવ્ય ન્યૂઝની ટીમ જે છે અત્યારે શહેરની નજીક આવેલા પોર ગામે આવી પહોંચી છે. આપ જોઈ રહ્યા છો કે ઢાઢર નદી ઉપર આ જે પુલ જે છે તે બાંધવામાં આવેલો છે. વર્ષો જૂનો પુલ છે. ઓછામાં ઓછું કહી શકાય કે 40 થી 45 વર્ષ જૂનો આ પુલ છે. જે પુલ ઉપર અત્યારે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ખાસ કરીને ભારદારી વાહનો જે છે તે અહીંયાથી આ નબળો પુલ હોવાના કારણે અહીંયાથી પસાર થવા માટે અત્યારે કહી શકાય કે તંત્ર દ્વારા રોકટોક કરવામાં આવી છે. પરંતુ જોઈ રહ્યા છો કે જે રીતે આ બ્રિજ જે છે તે ખૂબ જ જર્જરિત બન્યો છે. તંત્રને અનેકવાર કહી શકાય કે રજૂઆત જે છે તે સ્થાનિક લેવલે પણ કરવામાં આવી હતી, પરંતુ આ બ્રિજ જે છે તેનું મરમ્મત જે છે તે કરવામાં નથી આવી. આ પ્રતિબંધિત તાત્કાલિક અસરથી 31 ડિસેમ્બર 2025 સુધી અમલવારી કરવામાં આવશે. જ્યાં સુધી આ બ્રિજનું કહી શકાય કે સ્ટેબિલિટી રિપોર્ટ નીકાળવામાં નહીં આવે ત્યાં સુધી આ બ્રિજ ઉપરથી ભારદારી વાહનો જે છે તે પસાર થતા પ્રતિબંધ રાખવામાં આવ્યો છે. બીજી તરફ વાત કરીએ તો આ જે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે એ જાહેરનામાનો ભંગ કરવામાં આવશે તો ગુજરાત પોલીસ અધિનિયમ મુજબ કાર્યવાહી જે છે તે પણ કરવામાં આવશે. પરંતુ ક્યાંક ને ક્યાંક જ્યારે આ બ્રિજ દુર્ઘટના સર્જાતી હોય છે, આવી મોટી દુર્ઘટના સર્જાતી હોય છે, ત્યારબાદ જ તંત્ર જાગતું હોય છે અને ત્યારબાદ જ આ પ્રકારના પગલાં જે છે તે તંત્ર દ્વારા લેવામાં આવતા હોય છે. અત્યારે હાલમાં પોર ગામના ઢાઢર નદી પર આવેલો જે જૂનો NH8 જે બ્રિજ છે તે અત્યારે ભારદારી વાહનો માટે પ્રતિબંધ રાખવામાં આવે છે. પરંતુ આ વાહનો ભારદારી નહીં પરંતુ અહીંયાથી 2 વ્હીલર કે 4 વ્હીલર બી અહીંયાથી પસાર થાય તો આ બ્રિજ આખો ધરુસતો હોય છે. એટલે કે ક્યાંક ને ક્યાંક હવે ભારદારી વાહનોથી જ નહીં પણ નાના વાહનોથી પણ પડી જાય તેવી પરિસ્થિતિ સર્જાય છે. ત્યારે તંત્ર સ્ટેબિલિટી રિપોર્ટ નીકાળે છે તો બ્રિજ બંધ કરે છે, કાં તો પછી આ બ્રિજને નવો બનાવવાનું ટેન્ડર બહાર પાડે છે. એ તો આગામી દિવસોમાં જ જોવાનું મળશે. પરંતુ ક્યાંક ને ક્યાંક નાગરિકો, વાહન ચાલકો સાથના કહી શકાય કે આ જીવ સાથે તંત્ર ત્યાં છેડા કરી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. કેમેરામેન મિલિંદ મૈલે સાથે જયંતિ સોલંકી, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. વડોદરામાં આવેલ પ્રયાસ જુવેનાઇલ એડ સેન્ટરના કાર્યકરોએ રેલવે સ્ટેશન ખાતે ટ્રેનમાં તપાસ કરી હતી.
રેલવે પોલીસને સાથે રાખીને તપાસ કરતા જનરલ કોચમાંથી 16 જેટલા બાળ મજૂરો મળી આવ્યા હતા। ત્યારે વડોદરા મુંબઈ સેન્ટ્રલ સ્પેશિયલ ટ્રેનમાંથી બાળ મજૂરોને રેલવે પોલીસે ઝડપી લીધા છે। આ ટ્રેન મારફતે મહારાષ્ટ્ર અને સુરત તરફ બાળ મજૂરી માટે લઈ જવાતા હોવાની આશંકાઓ કરાઈ છે। પોલીસે બાળ મજૂર સિવાયના અન્ય મુસાફરોની બાંગ્લાદેશના નાગરિકો હોવાની આશંકાએ વધુ તપાસ પણ હાથ ધરી હતી। રાજકોટ શહેરમાં ડમ્પર ચાલકે વધુ એક અકસ્માત સર્જ્યો છે કે જેમાં કોલેજિયન યુવતીનું મોત નીપજ્યું છે। શહેરમાં વહેલી સવારે ડમ્પર ચાલક દ્વારા યુવતીને અડફેટે લેવામાં આવી હતી અને તે દરમિયાન તેનું કરુણ મોત થયું છે। કણસાગરા કોલેજમાં બીકોમના 3જા વર્ષમાં અભ્યાસ કરતી બે બહેનપણીઓ એક્ટિવા ઉપર કોલેજ જઈ રહી હતી અને ત્યારે હનુમાન મઢી ચોક પાસે આ ઘટના બની। હાલ તો ડમ્પર ચાલક ડમ્પર સ્થળ પર મૂકીને ફરાર થયો છે। તો આ ઘટનાને લઈને ગાંધીગ્રામ પોલીસે પણ ડમ્પરને કબજે કર્યું છે અને વધુ તપાસ પણ હાથ ધરી છે। માહિતી મુજબ રાજકોટ શહેર હનુમાનમઢી ખાતે ડમ્પર ચાલક દ્વારા એક સ્કૂટી ચાલક એક્ટિવા ચાલક બેનને અડફેટે લેતા એક વિદ્યાર્થીનીનું મોત થયું છે ને એક ઇન્જર્ડ થયેલ છે। જે બાબતે ટ્રાફિક વિભાગ દ્વારા પણ જે અગાઉ ઓગસ્ટ 2023થી અમલમાં છે ભારે વાહનોનું જાહેરનામું તે અન્વયે આવા કોઈ વાહનો પ્રતિબંધિત સમયમાં રાજકોટ શહેરમાં પ્રવેશે નહીં તે માટેની નમૂનારૂપ કાર્યવાહી ટ્રાફિક શાખા દ્વારા કરવામાં આવશે। 20 વર્ષની દીકરીએ જીવ ગુમાવ્યો છે। અભ્યાસ કરતી દીકરી હતી અને એના કુટુંબનો આધાર પણ ગણી શકાય। જે ઘટના બની ખૂબ દુઃખદ ઘટના છે, આવું કોઈ સાથે ન બનવું જોઈએ અને આપ જે કહો છે કે બેફામ ડમ્પર રાજકોટને હું તો એમ સમજું છું કે લગભગ નેશનલ હાઈવે ઉપર સિટીમાં બધે આ જ પરિસ્થિતિ છે અને ખરેખર આને કંટ્રોલ કરવાની ખૂબ જરૂર છે। એના માટે આરટીઓ તંત્ર જાગૃત થવું જોઈએ અને શહેરમાં હોય તો ટ્રાફિક પોલીસે એના માટે કડક એક્શન લેવા જોઈએ। મહેસાણામાં દિલ્હી અમદાવાદ બ્રોડગેજ રેલવે લાઇન પર આંબલિયાસણ ગામ મોટું વેપારી વડામથક છે અને ત્યારથી આંબલિયાસણ રેલવે સ્ટેશન પર ટ્રેનોના સ્ટોપેજની માંગ પણ છે। આ લોક માંગણીને ધ્યાનમાં રાખીને મહેસાણાના સાંસદ સભ્ય હરિભાઈ પટેલે કેન્દ્રીય રેલવે મંત્રી પાસે વલસાડ વડનગર ટ્રેનના સ્ટોપેજની માંગ કરી હતી, જેને લઈને આજથી જ વલસાડ વડનગર ટ્રેનનું આંબલિયાસણ રેલવે સ્ટેશને સ્ટોપેજ મળ્યું છે। તો વલસાડથી વડનગર જતી ટ્રેનને આંબલિયાસણ રેલવે સ્ટેશન ખાતે આવકારવામાં આવી હતી। આજથી જ આંબલિયાસણ રેલવે સ્ટેશને થોભેલી ટ્રેનથી આસપાસના 20 ગામોને રેલવે વ્યવહારનો લાભ મળ્યો છે। તો વળી આંબલિયાસણ રેલવે સ્ટેશન પ્રથમવાર ઊભી રહેલી આ વલસાડ વડનગર ટ્રેનને સ્થાનિક નેતાઓએ પણ લીલી ઝંડી આપી રવાના કરી હતી। સુરત મનપાના સફાઈ કામદારોનું મોટું કારસ્તાન સામે આવ્યું છે। લોન લેવા માટે બેંકમાં પાલિકાની નકલી એનઓસી આપી હતી, ત્યારે નકલી એનઓસી આપીને ₹10 લાખની લોન લીધી હતી। આ મામલે સુરતની અઠવાલાઇન્સ પોલીસે 4ની ધરપકડ કરી છે। બેંકમાં ઓડિટ આવતા સમગ્ર મામલો સામે આવ્યો હતો। આ કારસ્તાનમાં બેંકનો મેનેજરનો પણ સમાવેશ થાય છે। વડોદરામાં ગંભીરા બ્રિજ તૂટવાની દુર્ઘટના પછી રાજ્યના તમામ બ્રિજોની તાબડતોબ ચકાસણી કરવામાં આવી રહી છે અને ત્યારે રાજકોટ શહેરમાં પણ આવેલા બ્રિજનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે। સરકારને રિપોર્ટ મોકલવા માટે તાકીદ કરાતા શહેરના મુખ્ય 21 બ્રિજની કમિશનરની ટીમ દ્વારા વિઝિટ કરાઈ છે અને સાથે જ સબ સલામતનો અહેવાલ પણ તૈયાર કરવામાં આવ્યો છે। તો 21 બ્રિજ મુખ્ય પૈકી સોરઠિયાવાડી ખાતેનો ચંપકભાઈ વોરા બ્રિજનું એક્સપાન્શન અને જોઈન્ટ સુધારણાની કામગીરી પણ કરવામાં આવશે।
વડોદરામાં થયેલી ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ રાજ્યનું જે તંત્ર છે તે અત્યારે બ્રિજને લઈને સતર્ક બન્યું છે. હું આપને દ્રશ્ય દેખાડવા માંગીશ રાજકોટના ચંપકપોરા બ્રિજ કે જે સોરઠિયાવાડી સર્કલથી તદ્દન નજીક છે. રોજ અહીં 10,000થી વધુ વાહન ચાલકો અહીંથી અવર જવર કરતા હોય છે, ત્યારે 75 વર્ષની ગેરંટીવાળા બ્રિજ 33 વર્ષમાં હાલ ખખડી ગયું છે. આ પ્રકારનો જે એક રિપોર્ટ છે તે સામે આવ્યો છે. ત્યારે હાલ આ જે જોઈન્ટ છે તેને રિપેરિંગની જરૂર છે, આ પ્રકારની વિગતો પણ આવી છે. ત્યારે ચોક્કસથી કહી શકાય કે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર દ્વારા કહેવામાં આવ્યું કે આગામી સમયમાં આ જે જોઈન્ટ છે એટલે કે ચંપકપોરા બ્રિજનું જે જોઈન્ટ છે તેને રિપેરિંગની કામગીરી છે તે કરવામાં આવશે. ખાસ તો રાજકોટની વાત કરવામાં આવે તો 21 બ્રિજનું ઇન્સ્પેક્શન છે તે કરવામાં આવ્યું, તેમાં પોતે મ્યુનિસિપલ કમિશનર હાજર રહ્યા હતા. ત્યારે ચંપકપોરા બ્રિજની વાત કરવામાં આવે તો 1992માં આ ચંપકપોરા બ્રિજનું જે ઉદ્ઘાટન છે તે કરવામાં આવ્યું હતું. ખાસ કરીને વાત કરવામાં આવે તો અનેક લોકોની અવર જવર થતી હોય છે. એક ભયજનક સ્થિતિ ક્યાંક કાંઈ સર્જાણી છે અને તેના જ કારણે હાલ અત્યારે રિપેરિંગની વાત પણ કરવામાં આવી રહી છે. ત્યારે કહી શકાય કે હાલ આ જે બ્રિજ છે આ બ્રિજમાં અંદાજિત રોજ 10,000થી વધુ લોકોની અવર જવર હોય છે અને આના જ કારણે કહી શકાય કે એક ભયનો માહોલ ક્યાંક સર્જાણો છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો આગામી સમયમાં અહીં જે જોઈન્ટમાં જ્યાં તિરાડો પડ્યા છે ત્યાં રિપેરિંગની જે વાત છે તે કરવામાં આવી રહી છે. ત્યારે આગામી સમયમાં મ્યુનિસિપલ કમિશનર દ્વારા તેની છે તે પરવાનગી લેવામાં આવશે અને ત્યારબાદ રિપેરિંગની કામગીરી છે તે શરૂ કરવામાં આવશે અને રિપેરિંગમાં કોઈપણ પ્રકારની જે હાલાકી છે તે સ્થાનિકોને રાજકોટવાસીઓને ભોગવી નહીં પડે, આ પ્રકારની વાત હાલ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર કરી રહ્યા છે. કરવરસલ લલિત વ્યાસ સાથે ધ્રુવ કુંડેલ, રાજકોટ. જૂનાગઢથી મહત્વના સમાચાર મળી રહ્યા છે. જૂનાગઢમાં ભવનાથ મંદિરમાં મહંતની નિમણૂકને લઈને હંમેશા રાજકારણ ગરમાયેલું જોવા મળે છે. ફરી એક વખત આ નિમણૂકનો જે મામલો પ્રકાશમાં આવ્યો છે, મહંતની અંદરની બબાલનો મામલો જે ચર્ચામાં છે, ત્યારે ડેપ્યુટી મેયર આકાશ કટારા કલેક્ટરને પત્ર લખ્યો છે. તો જૂનાગઢથી આ સમાચાર છે. મહંત તરીકે હરિગીરી મહારાજ કામગીરી કરી રહ્યા છે. આગામી 31મી જુલાઈના રોજ મહંતની મુદ્દત પૂર્ણ થઈ રહી છે. તો હરિગીરી મહારાજને ફરી મહંત બનાવવા માટેની ભલામણ કરવામાં આવી છે. હંમેશા ભવનાથ મંદિરમાં મહંતની ગાદી ખૂબ જ ચર્ચામાં રહે છે. ભાજપના કોર્પોરેટરે ચેતનાબેન ચુડાસમાએ પણ જે સમગ્ર મામલો છે તેમાં હરિગીરી મહારાજને લઈને છેલ્લેથી આ વિવાદ ચાલી રહ્યો છે. છેલ્લા કેટલાક સમયથી વિવાદ ચર્ચામાં છે. આ વિવાદોની વચ્ચે ફરી એકવાર હરિગીરી મહારાજને જ મહંત બનાવવા માટેની રજૂઆત સામે આવી છે. આગામી 31મી જુલાઈના રોજ મહંતની મુદ્દત પૂર્ણ થઈ રહી છે. વિકાસમાં અમે સાથે છીએ. જે ભવનાથ મંદિરના વિકાસની કામગીરી જોઈ આગામી સમયમાં અમારા વિસ્તારના બંને મેયરશ્રી એમના દ્વારા જે લેટર પેડ અમારા વિસ્તારના કોર્પોરેટર દ્વારા આગામી સમયમાં આપેલા હતા એ ધ્યાને જોઈ સારી કામગીરી બાપુની હોવાથી અત્યારે મેં લેટર લખેલ છે. લેટર મેં કે ઇન્વર્ટ કરેલ નથી. આગામી સમયમાં સારી કામગીરી જે લેટર દેવાનો હશે તો હું તમને તમારા મીડિયા દ્વારા જાણ કરવામાં આવશે. હરિગીરીને કેમ નિમણૂક કરવામાં આવી શું છે? જે જામનગરથી સમાચાર મળી રહ્યા છે. આપઘાતનો મામલો પ્રકાશમાં આવ્યો છે. તો જામનગરમાં ઇન્ટર્ન તબીબના આપઘાતનો મામલો પ્રકાશમાં આવ્યો છે, જેને લઈને અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. તો જામનગરથી આ ઘટના પ્રકાશમાં આવી છે. જીજી હોસ્પિટલમાં ઇન્ટર્ન તરીકે ફરજ બજાવતા હતા. જે વિગતો સામે આવી છે, અહીં ઇન્ટર્ન તબીબ યુવતીએ આપઘાતનો પ્રયાસ કર્યો છે. ઇન્ટર્ન તબીબને સારવાર માટે પણ ખસેડાઈ હતી. તો જામનગરથી આ સમાચાર છે. આપઘાતનો પ્રયાસ કરનાર યુવતીની હાલત સ્થિર હોવાની વિગતો સામે આવી છે. આપઘાતનો પ્રયાસ શા માટે કર્યો છે તે કારણ હજુ પણ અકબદ્ધ છે. તો જીજી હોસ્પિટલમાં ઇન્ટર્ન તરીકે ફરજ બજાવતી હતી. હાલ તો તેની હાલત સ્થિર હોવાની વિગતો સામે આવી છે. આ ઇન્ટર્ન તબીબ યુવતીએ આપઘાતનો પ્રયાસ કર્યો છે. કયા કારણોસર આપઘાતનો પ્રયાસ કર્યો છે તે કારણ હજુ પણ અકબદ્ધ છે. તો જામનગરથી આ સમાચાર સામે આવ્યા છે. આપઘાતનો પ્રયાસ કરનાર યુવતીની હાલત સ્થિર હોવાની વિગતો છે.
અમદાવાદના જોધપુર વિસ્તારમાં જનતાએ દારૂ રેડ પાડી હોવાનું સામે આવ્યું છે. આવાસના મકાનમાં દારૂ મળે તેવા સ્થાનિકોએ આક્ષેપ કર્યા હતા. સ્થાનિકોએ ભેગા મળીને જનતા રેડ કરી હતી. આ સમગ્ર ઘટનામાં સ્થાનિકોની જનતા રેલી કાઢવાથી પોલીસ પણ દોડતી થઈ હતી. પોલીસે તપાસ કરતા દારૂ ન મળ્યા હોવાનો દાવો કર્યો હતો. પરમિશન નહોતી લીધી, બરાબર, એટલે એને અટકાયતી કરવામાં આવેલા. દારૂના અડ્ડા ક્યાંય ચાલેલા નથી, બરાબર છે. કોઈ જનતા રેડ નહોતી, એના માટેની સ્પષ્ટતા થઈ ગયેલી છે. જનતા રેડ જે ખોટી નહીં, કોઈ જગ્યાએ નહોતી આવેલી, એ વાત ખોટી હતી. વડોદરામાં વ્યાજખોરોના ત્રાસનો મામલો પ્રકાશમાં આવ્યો છે. ત્યારે માંજલપુરમાં બજવાણિયા વાસમાં રહેતા યુવકને તેના જ ઘરમાં 3 મહિના સુધી વ્યાજખોરે ગોંધી રાખ્યો હતો. અસ્થિર મગજના યુવક પર અમાનુષ્ય અત્યાચાર કરવામાં આવ્યો છે. લાચાર માતા દરવાજાની જાળીમાંથી ભોજન આપવા માટે મજબૂર બની હતી. ત્યારે માથાભારે વ્યાજખોર મહિલા યુવકના માતાને પણ માર મારી હતી. ત્યારે વ્યાજે લીધેલા 70,000 સામે 1,20,000 રૂપિયા જેટલું વ્યાજ કર્યું હતું અને પોલીસે યુવકને છોડાવીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. અમદાવાદના બાવળામાં દારૂની મહેફિલ જામી હતી. ભાજપ કોર્પોરેટરે પણ દારૂની મહેફિલ માણી હતી. ત્યારે દારૂની મહેફિલનો સમગ્ર વિડીયો પણ વાયરલ થયો છે. બાવળા ભાજપના દંડક ઉમંગ પટેલનો વિડીયો વાયરલ થયો છે. ઉમિયા પાર્ટી પ્લોટનો દારૂ મહેફિલનો આ વિડીયો સામે આવ્યો છે. ત્યારે શું ખરેખર ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે, તે પણ એક સવાલ ઊભો થાય છે. તેમજ વિડીયો વાયરલ થયા પછી શું પોલીસ એક્શન લેશે, તેવા પણ અનેક સવાલ ઊભા થયા છે. રાજ્યની 9 નવી મહાનગરપાલિકાઓનું સીમાંકન જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે દરેક મહાનગરપાલિકામાં 13 વોર્ડ અને 62 જેટલી સીટો રહેશે. દરેક નવી મનપામાં આજુબાજુના વિસ્તારો ભેળવી દેવામાં આવ્યા છે. આગામી ડિસેમ્બર અને જાન્યુઆરીમાં ચૂંટણી પણ યોજાશે. આ સાથે 6 મહાનગરપાલિકા સાથે નવી 9 મનપાની પણ ચૂંટણી યોજાશે. તેમજ મનપાનું સીમાંકન જાહેર થવાથી ચૂંટણી પંચ પણ કાર્યવાહી કરશે. અમદાવાદમાં ગેરકાયદે પાર્કિંગને લઈને હાઈકોર્ટ લાલગુમ થઈ છે. અમદાવાદ શહેરમાં બિસ્માર રસ્તાઓ અને રખડતા ઢોરની સમસ્યા પણ યથાવત છે. ત્યારે કોર્ટના હુકમના તિરસ્કારની અરજી ઉપર હાઈકોર્ટ દ્વારા અવલોકન કરવામાં આવ્યું છે. આગામી મુદ્દતે જવાબદારો સામે ચાર્જ ફ્રેમની કોર્ટ કાર્યવાહી કરશે. કાયદાનું પાલન ન થાય એ ચલાવી લેવાશે નહીં તેવું હાઈકોર્ટે જણાવ્યું છે. તાજેતરના મીડિયા અહેવાલોની કોર્ટે ગંભીર નોંધ લીધી છે. તેમજ અત્યાર સુધીના પ્રોગ્રેસ રિપોર્ટ રજૂ ન થવાથી કોર્ટે નારાજગી પણ દર્શાવી છે. મેટ્રો 10 માં હાલ આટલું જ. પડે પણની અપડેટ માટે જોતા રહેતા મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.